નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. શ્રાવણના છેલ્લા દિવસે રાજ્યમાં મેઘમહેર. વહેલી સવારથી જ ગોધરા, લુણાવાડા અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. બજારોમાં નદીઓની માફક પાણી વહેતું થયું. તો અમદાવાદ સહિત 36 તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હીરાવાડી બીઆરટીએસ પાસે અકસ્માત સર્જાયો. નવી ચાલુ થયેલી એએમટીએસ બસ સાથે અથડાતા રાહદારી વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સરખેજ ભારતી આશ્રમમાં સંપત્તિનો વિવાદ વકર્યો. મહામંડલેશ્વર હરિહરાનંદની ઋષિ ભારતી બાપુને નોટિસ. ઋષિ ભારતી બાપુએ આપ્યો નોટિસનો જવાબ. કહ્યું, મને બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. અમીરગઢના બાલુંદ્રા ગામમાં રીંછનો આતંક. રીંછે વૃદ્ધ પર હુમલો કર્યો. રીંછે હુમલો કરતા સમગ્ર પંથકમાં રહેતા લોકો ભયભીત થયા. આજુબાજુના લોકો દોડી આવતા જંગલી રીંછ જંગલ તરફ નાસી ગયું હતું. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર. શિવાલયોમાં જામી ભક્તોની ભીડ. સોમનાથમાં વહેલી સવારથી જ ઉમટ્યા મહાદેવના ભક્તો. સોમનાથ મંદિરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો. કોલકાતા રેપ મર્ડર કેસના આરોપી સંજય રોયે ટ્રેની ડોક્ટરના મોત મામલે નવો દાવો કર્યો છે. તેણે પોલીગ્રાફી ટેસ્ટમાં સીબીઆઈને જણાવ્યું કે તે 8 ઓગસ્ટની રાત્રે ભૂલથી સેમિનાર રૂમમાં ઘૂસી ગયો હતો, જ્યાં ડોક્ટરની લાશ પડી હતી. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાના વિરોધમાં મહાવિકાસ અઘાડીએ મુંબઈમાં વિરોધ પ્રદર્શન કર્યું. વિપક્ષોનું મહાયુતિ સરકારને જૂતા મારો આંદોલન યોજાયું. ઉદ્ધવે શિંદે ફડણવીસના ફોટા પર ચપ્પલ માર્યા. શિંદેએ કહ્યું, જનતા તેમને જૂતાથી મારશે. બાંગ્લાદેશમાં પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ. અત્યાર સુધીમાં 59 લોકોના મોત થયા છે. હજારો મકાનો પણ ધરાશાયી થયા છે. આ ભયાનક પૂરથી 11 જિલ્લાના 53 લાખ લોકો પ્રભાવિત થયા છે. ઇઝરાયેલે ગાઝાના રાફામાં હમાસની ટનલમાંથી 6 બંધકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. ઇઝરાયેલની સેના આઈડીએફે કહ્યું કે સૈનિકો ત્યાં પહોંચે તે પહેલા જ હમાસે આ બંધકોને નિર્દયતાથી મારી નાખ્યા હતા. પાકિસ્તાનમાં એમપોક્સનો વધુ એક દર્દી મળી આવ્યો. આવી સ્થિતિમાં એમપોક્સ દર્દીઓની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. તમામ 5 કેસો એવા લોકોમાં જોવા મળ્યા જેઓ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાંથી ઉતર્યા છે. ત્રણેયમાંથી કયો વેરિયન્ટ છે એ જાણી શકાયું નથી.